નમો હરે કૃષ્ણાય. ભગવદ્ ગીતાના કાલના વર્ગમાં આપણે જોયું હતું કે અર્જુનજી ભગવાનને એવું કહે છે કે હે ભગવાન, હું તમારો શિષ્ય થાઉં છું, મને ધર્મ શું અધર્મ શું કાંઈ ખબર નથી પડતી. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા યચ્છ્રેયસ્યાનિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં શાધિ માં ત્વાં પ્રપન્નમ. એમાં આપણે શરણાગતિનો મહિમા કાલે જોયો હતો કે ખરી રક્ષા એ શરણાગતની જ થતી હોય છે. શરણાગતિ સ્વીકારે એ જ જ્ઞાનનો અધિકારી બને છે. શરણાગતિ સ્વીકારે એ જ ભગવાનના દિવ્ય સાનિધ્યનો, ભગવાનના દિવ્ય રક્ષણનો પણ અધિકારી બને છે. આપણે આપણા જીવનમાં પણ જોતા આવીએ, ઘણા વ્યક્તિ અહમને વશ થઈને એવું બોલતા હોય કે શરણાગતિ એ તો કાયરોનું કામ છે. સમર્પણ, આ ભક્તિવાળા જે બધા વાતો કરે છે એ બધું તો સાવ જે બળવિહીન વ્યક્તિઓ છે એને શોભે, એના કામ છે. અમે તો વીર છીએ, અમે શરણાગત ના થઈએ, અમે તો ખૂબ બહાદુર છીએ, અમે સમર્પણ ના કરીએ. એક સૂક્ષ્મ રીતે લોકોમાં એવો વિચાર છુપાયેલો હોય છે કે શરણાગતિ છે એ કાયરનું કામ છે, સમર્પણ છે એ કાયરનું કામ છે. પણ જો ઊંડે ઊંડે ખૂબ વિચાર કરો, ચિંતન કરો, શાસ્ત્રની વાતોનું મનન કરો તો તમને સમજાય કે શરણાગતિ એ પૂર્ણ વીર જ કરી શકે. પૂર્ણ શૂરવીર હોય એ જ સમર્પણ કરી શકે. કારણ કે ત્યાં અહમ છોડવાની પણ વાત છે. कौन ऐसी चीज है गुरुराज के चरण में धरिए, चरणों में शीश रख के दीनता उच्चरिए. દીન થાવું, સમર્પિત થાવું એ સુરવીર જ કરી શકે. ખરો વીર હોય એ જ કરી શકે. પોતાના અહમનું બલિદાન આપવું એ તો કોઈ વીર પુરુષ હોય એ જ કરી શકે. બાકી વ્યક્તિ મરી જાય પણ પોતાના અહમની રક્ષા કરતાં કરતાં એને મૃત્યુ પામવું પણ સહેલું લાગે. માટે શરણાગતિ છે એ અધ્યાત્મ જગતનો બહુ દિવ્ય કોન્સેપ્ટ છે. અને જો વ્યક્તિને સમજાઈ જાય તો એક ભગવાનની શરણાગતિ એવી છે. રામાનુજ સંપ્રદાયના આચાર્યોને એ બધાનું તો કહેવાનું એમ છે કે એક અનન્યતાપૂર્વક કરેલી શરણાગતિ, એનાથી જ જીવનું પરમ કલ્યાણ થઈ જાય છે. રામાનુજ પરંપરામાં એક શરણાગતિ સ્તોત્રની સુંદર રચના થઈ છે અને એમાં જીવ ઠાકોરજીને કહે છે, ન ધર્મનિષ્ઠો, મારી અંદર ધર્મનિષ્ઠા નથી. ન ધર્મનિષ્ઠોસ્મિન ચાત્મવેદે ન ભક્તિમાંસ્ત્વચ્ચરણમ શરણમ પ્રપદ્યે. મારી અંદર ધર્મનિષ્ઠા નથી, મારી અંદર વૈરાગ્ય નથી. અને ત્યારે જીવને ઠાકોરજી પૂછે કે તો તારી પાસે શું છે? અને ત્યારે જીવ એવું કહે, નન્યગતિ શરણ્ય ત્વત્પાદ મૂલમ શરણમ પ્રપદ્યે. બીજું કોઈ જવાનું ઠેકાણું પણ નથી, એક તમે મારા આશ્રય સ્થાન છો, એક તમારી જ હું શરણાગતિ સ્વીકારું એમ છું. અને ત્યારે એ જીવનો સ્વીકાર ઠાકોરજી કરી લેતા હોય છે. અહીંયા અર્જુનજી કહે છે, કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ. કાયરતા રૂપી દોષને લીધે મારો સ્વભાવ અત્યંત તિરસ્કારને પાત્ર તમને લાગતો હશે. ભગવાન કૃષ્ણને કહે છે. આપણા જીવનમાં પણ જો આપણે આપણી જાતને અર્જુનની સાથે રાખીને જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણા જીવનમાં પણ અનેક વાર આ કાર્પણ્ય દોષ આપણને ઘેરી લેતો હશે. અનેક વાર આપણે પણ કાયર થઈ જતા હશું. અર્જુનજી છે એ શ્રેષ્ઠતા એમાં જ માનતા હતા કે યુદ્ધ ન કરવું, યુદ્ધથી ઉપરામ થઈ જવું એને જ ગુણ માનતા હતા, દોષ નહોતા માનતા. પણ ભગવાને જ્યારે એવું કીધું કે આ તો કાયરતા છે, આ તો દુર્બળને છાજે એવું છે, અને ત્યારે અર્જુનજીને પણ ઊંડે ઊંડે વિચાર આવે છે
કે ખરેખર જો આ મારી કાયરતા હોય તો એ એક ક્ષત્રિયને, એક મારા જેવા વીરને શોભે એવી વાત નથી. હું મારી પોતાની બુદ્ધિથી ધર્મનો નિર્ણય નથી કરી શકતો. ધર્મ સમ્મૂઢ ચેતા, આ શ્લોકમાં અર્જુનજી એવું કહે છે. કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા. હું તમને પૂછું છું કારણ કે ધર્મ સમ્મૂઢ ચેતા, શું ધર્મ છે શું અધર્મ છે મને કાંઈ ખબર નથી પડતી. અને ખરેખર વ્યક્તિ માત્રનું એવું છે ને, ઇવન આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે ધર્મસ્ય તત્વ નિહિતમ ગુહાય. ધર્મરૂપી તત્વ છે અત્યંત ગુહ્ય છે, એ જટ દઈને હાથમાં આવતું નથી. અને માટે જુઓ ને, આપણે કોઈની નિંદા નથી કરતા, પણ અમુકેક લોકો પોતાના ધર્મ ગ્રંથના આધારે આતંકવાદ કરવો, અનેક લોકોને મારવા, એને જ પોતે ધર્મ માનતા હોય છે, એને જ પોતે શ્રેષ્ઠ કર્મ કરે છે એવું માનતા હોય છે. અને વળી પાછા નામે પોતાના ધર્મ ગ્રંથોના, પોતાના ગુરુજનોના આપે કે એના વચનથી અમે આ કરીએ છીએ, અમને તો જન્નત મળશે. એની દ્રષ્ટિએ એ ધર્મ છે. પણ શું એ ખરેખર ધર્મ છે? એમ માનવના જીવનમાં શું ધર્મ શું અધર્મ એનો નિર્ણય કેમ કરવો, કોણ કરી શકે? એમાંય મનુષ્યની ચેતના એ જો વિચારવાન ન હોય, સૂક્ષ્મ રીતે શાસ્ત્રનો અભ્યાસ ન કરે, તો પછી કેવા નિર્ણયો લે? કોઈએ શાસ્ત્રમાંથી સાંભળેલું કે ભાઈ ભગવાનને ભજતા હોય એવા સંતો, એવા ગુરુજનો, એમની ઘરે પધરામણી કરવી, એમના ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવી, તો એનાથી ભગવાન પ્રસન્ન થાય. એટલે એક વ્યક્તિએ ઉનાળાના તાપમાં પોતાના ગુરુજીને બોલાવ્યા અને ગુરુજી માટે એક વિશાળ કક્ષ તૈયાર કર્યો. એમાં જે બારી બારણા હતા ત્યાં ખસના પડદા નાખ્યા, એ પડદાઓને ભીના કર્યા, સુંદર મજાનો પવન આવે એવી વ્યવસ્થા કરી. ગુરુજીના રૂમમાં ત્યારે એસીનું સંશોધન નહીં થયું હોય, માટે મોટી મોટી બરફની પાટો મુકાવી ફરતી બાજુ, અને વચમાં એવો માર્ગ કર્યો બરફનું પાણી ઓગળે તો એ પણ બહાર જતું રહે અને ગુરુજીને એકદમ ઠંડક રહે. આવી રીતે ગુરુજીની સેવા કરી. ઉનાળો અડે જ નહીં અને એ કક્ષમાં આવીને લોકો સત્સંગ કરી શકે ને કેટલા બધા લોકોએ સત્સંગ કર્યો. તો ગુરુજી એકદમ પ્રસન્ન થઈ ગયા અને જતાં જતાં પોતાનો રાજીપો વ્યક્ત કર્યો કે ખૂબ આમને પ્રેમથી આ સંતો માટે આવી સુંદર વ્યવસ્થા કરી છે. હવે એમાં એક બીજો શિષ્ય બેઠો હતો, એને એમ થઈ ગયું કે આવું કરીએ તો ગુરુજી રાજી થાય, આ જ પરમ ધર્મ છે. અને શિયાળાનો સમય અને ગુરુજીને તેડાવ્યા, બારી બારણા કાઢી નાખ્યા, ત્યાં ખસના પડદા નાખ્યા, એને કર્યા ભીના, અને ગુરુજીના રૂમમાં ફરતી કોર મુકાવી બરફની પાટો, અને ગુરુજીને કે હવે બિરાજો. શું દશા થાય ગુરુજીની? પ્રેમ સે બોલો જય શ્રી કૃષ્ણ. એટલે વ્યક્તિ કયા સમયે શું ધર્મ છે અને કયા સમયે શું ધર્મ નથી, એનો નિર્ણય પણ પોતે કરી શકતો નથી. આપણા જીવનમાં પણ આપણને આવા અનુભવો અનેક વાર થતા હશે કે શું ધર્મ છે શું અધર્મ છે કાંઈ ખબર નથી પડતી. ધર્મ સમ્મૂઢ ચેતા. અને આજના વ્યક્તિઓના જીવનને જોઈએ તો આપણા વડવાઓના જીવનમાં તો હજી ક્યાંક નીતિમત્તા હતી, હજી ક્યાંક એ લોકો પ્રામાણિકતાથી જીવન જીવતા હતા. કોકને દુખવતા પહેલા ડરતા હતા કે ભાઈ એની અંદર ભગવાન બેઠો છે, કોઈને દુઃખ ન દેવાય. અને આજે તો વ્યક્તિ જો પોતાનો સ્વાર્થ એ સિદ્ધ થતો હોય તો ગમે એ હદે જવા માટે તૈયાર છે. ધર્મ શબ્દ જ એની વચ્ચે નથી આવતો. બીજી વાત અહીંયા એ પણ કરી લેવી જોઈએ કે અહીંયા અર્જુનજી ભગવાન કૃષ્ણ એ ધર્મ ઉપર વાત કરે છે. ધર્મ તો હું ચૂકતો નથી ને આવો વિચાર અર્જુનજી વારંવાર કરે છે. અને આજના લોકોને, સો કોલ્ડ લોકોને ધાર્મિક હોવું એ તો આમ શ્રાપ જેવું લાગે છે. કોઈ એમ કે આ તો બહુ ધાર્મિક વ્યક્તિ છે, તો આજના લોકોને એવું ફીલ થાય છે કે જાણે ગાળ દીધી એને. અને લોકો એવું કહે છે હું ધાર્મિક નથી, હું આધ્યાત્મિક છું. આઈ એમ નોટ રિલિજિયસ, આઈ એમ અ સ્પિરિચ્યુઅલ પર્સન. પણ ભાઈ
અધ્યાત્મ અને ધર્મ અલગ નથી. ધારયતિ ઇતિ ધર્મ, જેને ધારણ કરી શકાય એ જ ધર્મ છે. શ્રુતિ અને સ્મૃતિએ પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર, આધ્યાત્મિક વ્યક્તિ જે વર્તન કરે, જે રીતે જીવે, ધ મેથડ ઓફ ધ લાઈફ, એ જ ધર્મ છે. તમે અધ્યાત્મને ધર્મને અલગ શા માટે કરો છો? અને અલગ કરીને શા માટે આનંદ માનો છો કે અમે કંઈક મહાન કાર્ય કર્યું છે? જો ખબર ના પડે તો અર્જુનની જેમ સ્વીકાર કરવો જોઈએ. ધર્મ સંમૂઢ ચેતા, ધર્મ અધર્મમાં અમને ખ્યાલ પડતો નથી, અમારું કોઈ માર્ગદર્શન કરો. યચ્છ્રેયસ્યા નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં સાસ્તિમાં ત્વાં પ્રપન્નમ. યચ્છ્રેયહમ, અર્જુનજી કહે છે ભગવાનને. ભગવાને આની પહેલા અર્જુનને કીધું તું અનાર્ય જુષ્ટમ, તારું આચરણ શ્રેષ્ઠ પુરુષો કરે, આ સમયે જે નિર્ણય કરે એવો નિર્ણય તારા દ્વારા આવે છે એવું નથી લાગતું. બીજી એક મહત્વની વાત એ પણ છે કે આપણા જીવનમાં જ્યારે જ્યારે આપણને નિર્ણય કરવામાં કાંઈ ખ્યાલ ન આવે તો જે આગળ જે શ્રેષ્ઠ પુરુષો આચરણ કરી ગયા છે, મહાજનો ગતઃ શયેન પંથા, મહાપુરુષો સંત પુરુષો જે માર્ગે ચાલ્યા છે એ માર્ગને અવશ્ય અનુસરવો જોઈએ. ભગવાને અગાઉ કીધું છે અનાર્ય જુષ્ટમ, આર્ય પુરુષોને ન શોભે એવા તારા વિચારો છે, એવું અર્જુનને કીધું છે. અને અર્જુનજીને સમજાતું નથી. આર્ય પુરુષો તો કલ્યાણને સામે રાખીને જ કાંઈક કરે. કલ્યાણનો વિચાર, કલ્યાણની ભાવના ખંડિત થતા હોય એવા એક પણ કર્મમાં પ્રવૃત્ત ન થાય. અને માટે અર્જુનજીના હૃદયમાં ક્યાંક કલ્યાણની ભાવના ઉત્પન્ન થઈ છે. અને જ્યાં સુધી કલ્યાણની ભાવના, કે હું મારું કલ્યાણ કરું, એવી ભાવના ઉત્પન્ન ન થાય ત્યાં સુધી વ્યક્તિ શરણાગત થવા, સમર્પિત થવા તૈયાર થતો નથી. નિષ્કુળાનંદજી કરીને સંત છે, બહુ સરસ પોતાના પદમાં લખ્યું, કોઈ રે મુકાવો મુને કાળથી, સોપું તેને આશીષજી. કોઈ મને જો કાળથી મુકાવે, કર્મથી માયાથી છોડાવે, તો મારું માથું એને સોંપી દઉં, કેતા સમર્પણ કરી દઉં, કેતા શરણાગતિ કરી દઉં. જ્યાં સુધી જીવને કાળ, કર્મ, માયાનો ભય લાગતો નથી, એનાથી થાક લાગતો નથી. સુરદાસજી કહે ને, અબ મેં નાચ્યો બહોત ગોપાલ, હવે હું થાક્યો છું. કામ ક્રોધ કા પહેન ચોલના, કંઠ વિષય કી માલ, અબ મેં નાચ્યો બહોત ગોપાલ. હવે તો પ્રભુ તમે કાંઈ કરો તો આ સુરદાસનું કલ્યાણ થાય. સુરદાસ કી સબે અવિદ્યા, હરણ કરો નંદલાલ, અબ મેં નાચ્યો બહોત ગોપાલ. જે અજ્ઞાન છે, જે અમને કાંઈ ખબર નથી પડતી, જે અવિદ્યા અમારામાં છે, એ ભગવાન તમે એનું હરણ કરો તો અમે કલ્યાણના માર્ગે પ્રશસ્ત થાય. વ્યક્તિને જ્યારે કલ્યાણનો વિચાર આવે ત્યારે શરણાગત થવા તૈયાર થાય, સમર્પિત થવા તૈયાર થાય. આર્ય પુરુષો આવું કરે, અને માટે અર્જુનને પણ વિચાર આવ્યો છે. અને એવી કલ્યાણ ભાવના ધારણ કરીને અર્જુન ભગવાનને પૂછે છે, પૃચ્છામિ, એટલા માટે હું તમને પૂછું છું, શિષ્યસ્તેહમ. અને કલ્યાણની વાત જો કોઈને પૂછવી હોય તો એને ગુરુનું સ્થાન આપવું પડે, કહેતા પોતાના કરતાં મોટા સમજવા પડે. આપણે આગળ પણ વાત કરી હતી કે જ્યાં સુધી કોઈનો આદર ન થાય, એમના પ્રત્યે પૂજ્ય ભાવ ન આવે, ત્યાં સુધી એની વાત મનાતી નથી. અને અર્જુનને અહીંયા તો ખબર છે કે ભગવાન મારા સારથી છે, અને માટે જો શરૂઆતમાં તો આજ્ઞા આપે છે, રથને બે સેનાની વચ્ચે લઈ જાઓ, અને મારે એની પાસેથી કલ્યાણની વાત મેળવવી છે તો મારે પોઝિશન બદલવી જોશે. હું રથ ઉપર બેઠો છું ને કૃષ્ણ નીચે છે, મારે એને ગુરુ કરીને સ્થાપવા પડશે ને મારે નીચે બેસવું પડશે. જીવનમાં આ પણ બહુ શીખવા જેવું છે. જે વ્યક્તિ જ્યાં સુધી નમ્રતા, વિનમ્રતા આ ગુણોને ધારણ કરતો નથી, નમતો નથી, ત્યાં સુધી એને જ્ઞાન પણ પ્રાપ્ત થતું નથી.
અને એટલા માટે કહે છે સાધિમાં મેં ભગવાન મને ઉપદેશ આપો. ત્વામ પ્રપન્નમ, હું તમારો શરણાગત છું, હું તમારા શરણે આવ્યો છું. અને એકવાર કોઈ જીવ શરણે આવી જાય પછી એની રક્ષા કરવી એ ભગવાનની જવાબદારી થઈ જાય છે. એકવાર કોઈનામાં શરણાગતિ ગુણ સિદ્ધ થઈ જાય પછી એનું કાંડું ઠાકોરજી ઝાલી લે છે. સંતોએ શરણાગતિ ઉપર તો ખૂબ સુંદર પદો પણ લખ્યા છે. પ્રેમાનંદજી કરી અને એક સંત છે, શું એનો ભગવદ પ્રેમ છે, ભગવાન પ્રત્યે પ્રેમનો ઘૂઘવતો દરિયો એટલે પ્રેમાનંદજી. અને એમને ભગવાન ઉપર શરણાગત ભાવનું એક સુંદર પદ લખ્યું છે. હો રસિયા મેં તો શરણ તિહારી, હો રસિયા મેં તો શરણ તિહારી. નહીં સાધન બલ વચન ચાતુરી, એક ભરોસો ચરણે ગિરધારી. મારી અંદર કોઈ સાધનનું બળ નથી, કોઈ વચન ચાતુરી નથી. એક ભરોસો મને હોય ને ભગવાન, તો એ તમારા ચરણનો છે, તમારા શરણનો છે. આવો દિવ્ય શરણાગતિનો ભાવ છે, સંપૂર્ણ રીતે શરણાગત થવાનો ભાવ છે. એ શરણાગતિ ક્યારે સિદ્ધ થાય એના ઉપર આપણે શા માટે આટલી વાત કરીએ છીએ? કારણ કે અર્જુનજી હવે જે આગળનો પાછો શ્લોક કહે છે એમાં તમને એમ થશે કે આગળનો શ્લોક બોલનારા અર્જુનજી પોતે જ હતા કે કોઈ બીજું? આગળ એ ભગવાનને કહે છે, નહીં પ્રપશ્યામિ મમાપનુદ્યાદ યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ અવાપ્ય ભૂમાવસપત્નમૃદ્ધમ રાજ્યમ સુરાણામપી ચાધિપત્યમ. હું તમારા શરણે છું, તમારો શિષ્ય છું, તમે મારું માર્ગદર્શન કરો. આવું બધું કહી દીધા પછી અર્જુનજીને વિચાર આવે છે. શું વિચાર આવે છે? કે કૃષ્ણએ તો પહેલા જ કીધું છે કે તું યુદ્ધ કરવા માંડ, તું દુર્બળ બનવા, તું કાયર બનવા, તું લડવા માંડ. અને મને આવું જ કહેવાના છે. તો હું જો એને મારી દશા નહીં કહું અને એ મને આવી જ આજ્ઞા કરી દેશે, એ કરતાં મારે એને મારી દશા કહી દેવી જોઈએ. એકવાર કહે છે કે હું શરણાગત છું, એકવાર શરણાગત થયા પછી અહંકારનું બલિદાન ક્યારે કહેવાય? વ્યક્તિત્વ પૂર્ણ સમર્પિત કરી દીધું ક્યારે કહેવાય? પોતાનું કાંઈ ન રહે, પોતાના અહમનું ભાન પણ વ્યક્તિને ન રહે. પોતાના અહમ જ ન હોય તો વિચારો કોના? અને વિચારો ન હોય તો દશા કોની? પણ શરણાગતિ બોલવી સહેલી લાગે, ગાવી પણ સહેલી લાગે, પણ કરવી બહુ અઘરી છે. ને માટે આપણે કીધું હતું કે શરણાગતિ એ તો વીર પુરુષોનું કર્તવ્ય છે. નિર્બળ અને કાયર વ્યક્તિ શરણાગતિ ન કરી શકે. સુરવીર હોય એ શરણાગતિ કરી શકે. અહીંયા એક એક શબ્દનો અર્થ આપણે આ શ્લોકનો જોઈએ. હિ કેમ કે ભૂમો પૃથ્વીનું, વૃદ્ધમ ધન ધાન્યથી સંપન્ન અને અસપત્નમ શત્રુરહિત, રાજ્યમ રાજ્ય ચ તેમજ શુરાણામ દેવતાઓનું, આધિપત્યમ આધિપત્ય અવાપ્ય મળી જાય, અપી તો પણ ઇન્દ્રિયાણામ ઇન્દ્રિયોને ઉચ્છોષણમ સુકાવનારો, મમ મારો, યત જે શોકમ શોક છે, અપનુદ્યાત દૂર થઈ જાય, ન નથી, પ્રપશ્યામી જોતો. કદાચ હું આ યુદ્ધ જીતી જાઉં, તમે મને એવું જ કહેશો કે હવે તું યુદ્ધ કરવા માંડ, અને કદાચ જો હું આ યુદ્ધ જીતી જાઉં અને મને પૃથ્વીનું શત્રુ રહિત, કારણ કે યુદ્ધમાં બધા મારા શત્રુઓ મૃત્યુ પામ્યા હોય,
શત્રુ રહિત રાજ્ય મને મળી જાય, દેવતાઓનું આધિપત્ય મળી જાય મને, તો પણ મારી ઇન્દ્રિયોને સૂકવનારો આ મારો શોક છે. મને હૃદયમાં જે પોતાના સ્વજનોને મારવાથી જે પીડા થાય છે, એ વિચાર માત્રથી જે મને કંપારી છૂટે છે, એ મારો શોક તો પણ દૂર નથી થવાનો. મને એવા દર્શન થાય છે. શરણાગતિનું અહીંયા ખંડન થાય છે. એકવાર એવું કહે છે કે શિષ્યસ્તે હમ, તમારો શિષ્ય છું. પછી ગુરુ કેમ કરવું પડે, પણ ગુરુ કાંઈ કે પહેલાં તો શિષ્ય પોતાની કન્ડિશન મૂકવા લાગે છે કે પણ હજી થોડુંક આવું છે, ઓ ગુરુજી હજી થોડુંક આવું છે. એટલે અર્જુન ભગવાનને કહે છે કે ભગવાન તો નક્કી મને એમ જ કહેશે કે યુદ્ધ કરવા માંડ, પણ તમારી આજ્ઞાથી જો હું યુદ્ધ કરું અને શત્રુ રહિત મારું રાજ્ય હોય આ ભૂમંડળમાં, દેવતાઓનું પણ આધિપત્ય મળે, છતાં પણ આજે મારી ઇન્દ્રિયોને સૂકવનારો, મને ક્યાંય પણ આ વિચાર માત્રથી સુખ નથી થતું એવો શોક છે, એ તો દૂર નથી જ થવાનો. શ્રી સંજય ઉવાચ, હવે સંજયજી બોલે છે, એવ મુક્ત્વા વૃષિકેશમ ગુડાકેશ પરંતપ ન યોત્સ્ય ઇતિ ગોવિંદ મુક્ત્વા તુષ્ણીમ બભૂવઃ. ધૃતરાષ્ટ્રને સંજયજી કહે છે, પરંતપ, હે શત્રુતાપન ધૃતરાષ્ટ્ર, એવમ આમ, ઉક્તવા કહીને, ગુડાકેશ નિદ્રાને જીતનારા અર્જુન, ઋષિકેશ અંતર્યામી ભગવાન, ગોવિંદમ શ્રી ગોવિંદને ન યોત્સ્યે હું યુદ્ધ નહીં કરું, ઇતિ એમ સ્પષ્ટ ઉક્તવા કહીને, તુષ્ણીમ ચૂપ બભૂવ થઈ ગયા. હે ધૃતરાષ્ટ્ર, સંજય પોતાની દિવ્ય દ્રષ્ટિથી મહાભારતનું યુદ્ધ જોવે છે અને કહે છે કે હે ધૃતરાષ્ટ્ર, હે પરંતપ, આવું કહી અને નિદ્રાને જીતનારા, ગુડાકેશ એટલે જેને નિદ્રા ઉપર ઇન્દ્રિયો ઉપર વિજય મેળવો છે એવા અર્જુન, ઋષિકેશ એટલે અંતર્યામી ભગવાનને કહે છે કે હે ગોવિંદ, હું યુદ્ધ નહીં કરું, આટલું કહીને ચૂપ થઈ ગયા છે. એક બાજુ કહે છે કે હું ધર્મ સંમૂઢ ચેતા, ધર્મ શું અધર્મ શું ખબર નથી પડતી, પૃચ્છામી તમને પૂછું છું, મારું કલ્યાણ શેમાં છે મને કયો. અને એક બાજુ પોતાની કન્ડિશન રાખી દે છે કે કદાચ આ યુદ્ધ જીતી ગયો છતાંય મારો શોક દૂર થવાનો નથી અને હું યુદ્ધ નહીં કરું. અહીંયા પણ શરણાગતિનું ખંડન થાય છે. શરણાગતનો પછી પોતાનો ધર્મ હોતો નથી. જેને શરણાગત થયો છે એ કહે એમ કરવું, એ જ એનો અધર્મ થઈ જાય, ધર્મ થઈ જાય છે. હવે અહીંયા અર્જુનજીની સ્થિતિ કેવી છે તમે જુઓ. એક બાજુ એવું થાય છે કે હું કાયરતા કરું છું, બીજી બાજુ એવું થાય છે કે છતાંય પોતાના સંબંધીને હું કેમ મારી શકું. એક બાજુ એવું થઈ જાય છે કે કૃષ્ણ મારા પરમ સ્નેહી છે, એને ગુરુ કરીને એને પૂછું, અને બીજી બાજુ એવું નિવેદન કર્યા પછી અર્જુન છે એ પાછા એવું કહે છે કે મારો શોક તો તોય નહીં ટળે, કદાચ જીતી ગયો તોય. કેટલી અનિશ્ચિતતાની વચ્ચે અર્જુનજી છે આવું નિશ્ચિત વાક્ય બોલી જાય છે કે હું યુદ્ધ નહીં કરું, એમ કહીને ચૂપ થઈ ગયા. અંતરમાં કેટલી બધી અનિશ્ચિતતા છે અને છતાં પણ આવું નિશ્ચિત વાક્ય અર્જુનજી બોલી જાય છે. આનું કારણ શું છે વાલા ભક્તજનો? ઘણીવાર વ્યક્તિના જીવનમાં જેની અંતરમાં સ્પષ્ટતા ન હોય, અંતરમાં જેનો અભાવ હોય, એના વિરુદ્ધ વાત એ વારે વારે બોલતા હોય. જેનામાં પ્રેમ ના હોય ને એ પ્રેમની વાતો વધારે કરતા હોય. જેને ઈશ્વર ઉપર ભરોસો ન હોય ને, નાસ્તિક હોય ને, એ આસ્તિકપણાની ખૂબ જોર જોરથી વાતો કરતા હોય. આવું પણ બની શકે. વ્યક્તિ બોલે કાંઈક અને માન્યતા કાંઈક બીજી હોય. યુદ્ધ કરવાની એક બાજુ ઈચ્છા છે અને માટે ભગવાનને પૂછે છે
કે મારું કલ્યાણ શું છે, શેમાં છે, મને સમજાવો. અને બીજી બાજુ એમ કહે છે કે હું યુદ્ધ નહીં કરું, એમ કરીને બેસી જાય છે. ભગવાન બુદ્ધના એક સાધુ પાસે ભગવાન બુદ્ધનું એક પુસ્તક લઈને એક વ્યક્તિ ગયો અને એવું કીધું કે તમે મને આ પુસ્તક સમજાવો. એટલે પેલા સાધુએ એવું એને પૂછ્યું કે શું તને મારી ઉપર વિશ્વાસ છે કે હું તને આ પુસ્તક સમજાવી શકીશ? એટલે પેલાએ કીધું હા. તો પછી તું પુસ્તક મૂકી દે, હું તને આ જ પુસ્તક સમજાવીશ. અને જો તને એવું હોય કે આ મને બુદ્ધે કીધું એ પુસ્તક નહીં સમજાવી શકે, તો પછી તું મને મૂકી દે, તું પુસ્તક પાસેથી જ સમજી લે. અહીંયા અર્જુન કૃષ્ણ ભગવાનને એક બાજુ પૂછે છે કે મારા માટે ધર્મ શું, મારો કલ્યાણ શેમાં છે, હું તમારો શિષ્ય છું, તમારે શરણાગત છું, તમે મને કયો. અને બીજી બાજુ એવું કહે છે કે હવે હું યુદ્ધ નહીં કરું, એમ કરીને ચૂપ થઈને બેસી જાય છે. અને એનું પરિણામ એવું આવે છે કે ભગવાન છે ને 10મા શ્લોકમાં મૂછમાં હસે છે, મલકે છે કૃષ્ણ. તમુવાચ ઋષિકેશ પ્રહસન્નેવ ભારત સેનયોરુભયોર્મધ્યે વિસીદन्तમિદં વચઃ. ભારત, હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, ઉભયોહો બંને, સેનયોહો સેનાઓના, મધ્યે મધ્ય ભાગમાં, વિષિદંતમ શોક કરતા, તમ તે અર્જુન પ્રત્યે, પ્રહસન ઇવ મલકતા હોય એમ, ઋષિકેશ ભગવાન ઋષિકેશ, ઇદમ આ, વચઃ વચન, ઉવાચ બોલ્યા. ભગવાન અર્જુનની અત્યાર સુધી અર્જુન દુઃખી છે, ભગવાન પણ એના દુઃખે દુઃખી છે. આગળ ગીતામાં ભગવાન જ કહેશે કે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. જે જેવા ભાવથી મારી સામે આવે એવા ભાવથી હું એનો સ્વીકાર કરું. ભક્તના દુઃખે ભગવાન પણ દુઃખી થઈ જાય. પણ અહીંયા હવે અર્જુન જે શરણાગતિ સ્વીકાર્યા પછી આ બે વાત કરે છે ને, એટલે ભગવાન મલકે છે, ભગવાન હસે છે કે હમણાં તો તું એવું કહે છે કે તમે મારા ગુરુ છો ને હું તમારો શિષ્ય છું, અને વળી પાછો નિર્ણય પણ જાહેર કરી દીધો કે હું યુદ્ધ નહીં કરું. આટલું ચિંતન રાખીએ અને કૃષ્ણ ભગવાનના હસવાના વધુ કારણો આવતીકાલના વર્ગમાં પણ લઈ અને ભગવદ્ ગીતાના વર્ગને આગળ વધારીશું. નમો હરિ કૃષ્ણાય.